નમસ્કાર મિત્રો, બંધારણના એક અગત્યના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ લઈને આપણે ગ્રીન ન્યૂઝ એકેડમી હાજર છે. તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો કે ભારતીય બંધારણમાં 26 નવેમ્બર 1949 ના દિવસના રોજ ભારતીય બંધારણને એનેક્ટ અને એડોપ્ટ એટલે કે અધિનિયમિત કરવામાં આવ્યું હતું. પરંતુ એ દિવસે બંધારણનો અમલ ના થયો અને અમલ થયો 26 જાન્યુઆરી 1950 ના રોજ. એટલે ભારત સરકાર 26 નવેમ્બર 1949 ના રોજ જે સંવિધાનની રચના થઈ ગઈ હતી માટે એને 26 નવેમ્બર 1949 સંવિધાન દિવસ તરીકે ઉજવે છે. અને આનો જે 26 જાન્યુઆરી 1950 ઇતિહાસ જોડે એક નાનકડી ઘટના જોડાયેલી છે, જે હું તમને શોર્ટમાં કહીશ મિત્રો, કે 26 જાન્યુઆરી 1930 ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે અધિવેશન ભરાયું હતું અને પૂર્ણ સ્વતંત્રતા ત્યારે જાહેર કરી હતી. એટલે એના માનમાં 26 જાન્યુઆરીનો દિવસ આપણા માટે અગત્યનો થઈ જતો હતો. આથી 26 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું અને આપણો જે દેશ છે એ સંપૂર્ણ રીતે પ્રજાસત્તાક દિવસ બન્યો. એટલે એને પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે 2 તારીખ તમને યાદ રાખવાની છે, 26 નવેમ્બર 1949 કે જે સંવિધાન દિવસ, અને 26 જાન્યુઆરી 1950 કે જે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખાય છે. મિત્રો, આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમે જરૂરથી યાદ રાખજો.